આજે આપણે ડિઝાઇન ઓફ સોલિડ એન્ડ હોલો સર્ક્યુલર શાફ્ટ આજે આરટીઓના સિલેબસમાં છે. વેન શાફ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ ટોર્ક એન્ડ કમ્બાઇન લોડિંગ, તો એ સમયે આપણે સોલિડ્સ અને હોલો સર્ક્યુલર શાફ્ટ જે છે તેની ડિઝાઇન કરવાની છે ફોર રિજિડિટી એન્ડ સ્ટીફનેસ માટે. બરાબર, તો આરટીઓના સિલેબસમાં આજે છે તેના મુજબ આજે આપણે અભ્યાસ કરીશું. તો અહીં એક શાફ્ટ આપેલો છે. બરાબર, આ શાફ્ટ છે તેની 3 એક્સિસ આપણે કન્સિડર કરીએ. ઝેડ એક્સિસ જે છે એ લોંગિટ્યુડિનલ એક્સિસ છે. ઝેડ એક્સિસને પરપેન્ડિક્યુલર એક્સ એક્સિસ અને વાય એક્સિસ છે. આ બંને એક્સિસને શું કહેવાય તે આપણે આગળ જોઈશું. હવે વારાફરતી દરેક એક્સિસ ઉપર બેન્ડિંગ મોમેન્ટ mz લાગે છે. બરાબર, તો આ દરેક બેન્ડિંગ મોમેન્ટના કારણે કઈ ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે અને તેને શું કહેવાય છે તે આપણે જોઈએ. એક પ્રિઝમેટિક બાર લેવાનો છે અને એને મોમેન્ટ આપવાની છે કેટલી, mx my અને mz. mx અને my જે છે એ શું કરશે તમારું જે શાફ્ટ જે છે તેને ટ્રાન્સવર્સ એક્સિસની અબાઉટ રોટેશન કરાવશે. ટ્રાન્સવર્સ એટલે ટ્રાન્સવર્સનો આપણે ગુજરાતી મિનિંગ જોઈએ તો ટ્રાન્સવર્સને શું કહેવાય, આડું. શું કહેવાય, આડું. તો આડી જે એક્સિસ છે તેના આજુબાજુ રોટેશન કરાવશે mx અને my. જ્યારે mz શું કરશે તો રોટેશન અબાઉટ લોંગિટ્યુડિનલ એક્સિસ. લોંગિટ્યુડિનલ એક્સિસ કોને કહેવાય, જે શાફ્ટ છે તેની લેન્થની સાથે પેરેલલી જે એક્સિસ હોય એટલે કે ઝેડ એક્સિસ એને કહેવાય લોંગિટ્યુડિનલ એક્સિસ. બરાબર, હવે mz જે છે એ શું કરશે તો એને કહેવાય છે આપણે ટોર્સનલ મુવમેન્ટ કહેવાય છે, કેમ કે એ લોંગિટ્યુડિનલ એક્સિસની અબાઉટ શાફ્ટને રોટેટ કરાવશે. તો એને કહેવામાં આવશે ટોર્શનલ મોમેન્ટ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. બરાબર, અને આ mx અને my જે છે તેને કહેવાશે બેન્ડિંગ મોમેન્ટ. બરાબર, તો ટ્રાન્સવર્સ એક્સિસની આજુબાજુ જે કોઈ પણ મોમેન્ટ પ્રોડ્યુસ થાય તો તેને કહેવાય બેન્ડિંગ મોમેન્ટ. લોંગિટ્યુડિનલ એક્સિસની અબાઉટ જે કોઈ પણ મોમેન્ટ પ્રોડ્યુસ થાય તેને કહેવાય ટોર્સનલ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. હવે આ બંને વચ્ચેનો તફાવત છે તો તે જોઈ લઈએ આપણે. તો તફાવત શું કહે છે, તો બેન્ડિંગ મોમેન્ટ અને ટ્વિસ્ટિંગ મોમેન્ટ. તો મોમેન્ટ ઓર કપલ એક્ટ અબાઉટ ટ્રાન્સવર્સ એક્સિસ. બરાબર, ઉપર જોયું તેમ ટ્રાન્સવર્સ એક્સિસની અબાઉટ જે કોઈ પણ મોમેન્ટ અથવા કપલ લાગે તેને કહેવાય છે બેન્ડિંગ મોમેન્ટ. પછી જોઈએ તો લોંગિટ્યુડિનલ એક્સિસની અબાઉટ જે કોઈ પણ મોમેન્ટ અથવા કપલ લાગે તેને કહેવાય ટ્વિસ્ટિંગ મોમેન્ટ. લોંગિટ્યુડિનલ એક્સિસને આપણે પોલાર એક્સિસ પણ કહીએ છીએ. પ્લેન ઓફ ક્રોસ સેક્શન રોટેટ અબાઉટ ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ એટલે સીજીમાંથી પાસ થતી જે એક્સિસ હોય તેને કહેવાય ન્યુટ્રલ એક્સિસ. હવે ન્યુટ્રલ એક્સિસ જે છે એને અબાઉટ એટલે એની આજુબાજુ આપણો જે ક્રોસ સેક્શન છે, આ જે સર્ક્યુલર ક્રોસ સેક્શન આવે તે ન્યુટ્રલ એક્સિસની આજુબાજુ રોટેટ કરશે. જ્યારે અહીં જે છે તે પ્લેન ઓફ ક્રોસ સેક્શન જે છે તે રોટેટ અબાઉટ પોલાર એક્સિસ. પોલાર એક્સિસની આજુબાજુ એ રોટેટ કરશે. બેન્ડિંગના કારણે નોર્મલ સ્ટ્રેસ ઉદ્ભવે છે. બરાબર, જ્યારે ટ્વિસ્ટિંગના કારણે શિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે. તો આ જે ટ્વિસ્ટિંગ છે તેના આધારે આપણે સૂત્ર ડેવલપ કરીશું. જ્યારે બેન્ડિંગના કારણે સૂત્ર આપણે ઓલરેડી ડેવલપ કરી ચૂક્યા છે. સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ m/i ઇઝ ઇક્વલ ટુ e/r. બરાબર, હવે ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટેનું સૂત્ર તમે ભણી ગયા છો. τ/r ઇઝ ઇક્વલ ટુ t/j ઇઝ ઇક્વલ ટુ gθ/l. તો આ સૂત્ર આપણે હવે આગળ જોઈશું. તો આ જે થિયરી ડેવલપ કરવાના છે શિયર સ્ટ્રેસ માટેની, ટ્વિસ્ટિંગ મોમેન્ટ માટેની, તો તેમાં કેટલાક એઝમ્પશન છે કે આપણું જે મટીરિયલ છે આઇસોટ્રોપિક છે, હોમોજીનિયસ છે, લિનિયરલી ઇલાસ્ટિક છે અને હુક્સ લોનું પાલન કરે છે. શાફ્ટ જે છે તે પરફેક્ટલી સ્ટ્રેટ છે. ટોર્ક જે એપ્લાય કરવામાં આવ્યો છે તે એક્સિસની અબાઉટ ટોર્ક એપ્લાય કરવામાં આવ્યો છે. અને પ્લેન સેક્શન જે પહેલાં પ્લેન હતો તે આફ્ટર ટ્વિસ્ટિંગ પણ રિમેન પ્લેન, એટલે કે પ્લેન સેક્શન પ્લેન જ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનું બેન્ડિંગ થતું નથી. હવે એક ઇમ્પોર્ટન્ટ નોટ છે જે જાણવું જરૂરી છે કે નોન સર્ક્યુલર સેક્શનવાળા જે શાફ્ટ હોય છે, નોન સર્ક્યુલર સેક્શન એટલે ચોરસ સેક્શનવાળા જો કોઈ શાફ્ટ હોય તો તે ટોર્સનલી વીક હોય છે.
શાના કારણે? કેમ કે તેમાં નોન યુનિફોર્મ શિયર સ્ટ્રેસ ડેવલપ થાય છે, બરાબર. તેના કારણે તેઓ ટોર્સનલી વીક હોય છે. એટલે જનરલી તમે શાફ્ટ કોઈ પણ જોયા હશે તે સર્ક્યુલર જ હશે. હવે સાઇન કન્વેક્શન કઈ રીતનું એપ્લાય કરવાનું છે? તો સાઇન કન્વેક્શન એપ્લાય કરવા માટે આપણે રાઇટ હેન્ડ થંબ રૂલ વાપરીશું, બરાબર. રાઇટ હેન્ડ થંબ રૂલ, જેમાં ટોર્ક એપ્લાઇડ આપણે જે ડાયરેક્શનમાં હોય ને તે ડાયરેક્શનમાં તમારી ફિંગરને મૂવ કરવાની છે. ધેન થંબ, પછી જે તમારો અંગૂઠો જે ડાયરેક્શન બતાવશે તે ડાયરેક્શનમાં તમારો ટોર્ક લાગશે, બરાબર. તો આને આપણે કેવી રીતના સમજીએ તો અહીં જોઈ લો. આ નીચે ફિગર છે, તેમાં ટોર્ક ટી આપ્યો છે, બરાબર. હવે આની ડાયરેક્શન આ છે, તો તમારી ફિંગરની ડાયરેક્શન પણ આવી જ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? આવી, બરાબર. તો આ ડાયરેક્શનમાં છે એટલે કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમારી ફિંગર હોય. હવે તમારો અંગૂઠો છે તે કેવી રીતની ડાયરેક્શન શો કરશે તો તે આપણે જોઈ લઈએ. જો આ બી પોર્શન છે ને, તો આયરો બી પોર્શન. તો બી પોર્શનમાં આ રીતની તમે એમ કરીને ફિંગર આપશો તો તમારો અંગૂઠો ઇનવાર્ડ જશે, એટલે કે આવી રીતના અંદરની તરફ જશે. તો જ્યારે પણ તમારી ફિંગરની ડાયરેક્શનને ટોર્કની ડાયરેક્શનમાં મૂકશો અને તમારો ઇનવાર્ડ એટલે અંદર તરફનો એરો જે છે તે જે બાજુ ક્રોસ સેક્શન હોય તે બાજુ જ શો કરે. ક્રોસ સેક્શન એટલે આ જે ક્રોસ સેક્શન હતો ને આ બીનો, તે બાજુ જો તમારો એરો આવે તો એ ટોર્ક પોઝિટિવ થશે. હવે ઘણીવાર અહીં જો આપણે જોઈ લઈએ, જો અહીં આ રીતની એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગતી હતી, જો ટોર્ક એન્ટી ક્લોકવાઇઝ હોતે તો આપણી ફિંગર કેવી આ રીતની ડાયરેક્શનમાં આવતી, બરાબર, ઊંધી ડાયરેક્શનમાં. તો તમારો જો અંગૂઠો કઈ ડાયરેક્શન બતાવે છે? બહાર તરફની. તો એ સમયે તમારી આ બહાર તરફની જે ડાયરેક્શન છે એ એરો જે છે તે ક્રોસ સેક્શનની વિરુદ્ધ બાજુમાં છે. આ બાજુ ક્રોસ સેક્શન છે પરંતુ તેની વિરુદ્ધ બાજુમાં છે, તો આ જે ટોર્ક છે તમારો નેગેટિવ થશે, બરાબર. તો જોઈ શકો છો, ઇફ રાઇટ હેન્ડ થંબ પોઇન્ટેડ ટુવર્ડ ક્રોસ સેક્શન, તો ટોર્ક જે છે પોઝિટિવ અને એ જે છે પોઝિટિવ શિયર પ્રોડ્યુસ કરશે. જ્યારે જો તમારો ટોર્ક આ રીતનો ઉલટા ડાયરેક્શનમાં હોય, નીચે બતાવ્યું જ છે ઉલટી ડાયરેક્શનમાં, તો તમારો જે એરો છે એ ક્રોસ સેક્શનની વિરુદ્ધ દિશામાં હશે અને જે તમારો ટોર્ક છે તે નેગેટિવ હશે. શિયર સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થાય છે, આપણે જ્યારે પણ ટોર્ક લગાવીએ ત્યારે શાફ્ટની અંદર શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે. તે છે ને 0 એટ સેન્ટર, આ સેન્ટર છે ત્યાં 0 હશે અને જે આઉટર સરફેસ છે એટલે કે રેડિયસ પર મેક્સિમમ હશે. અને શિયર સ્ટ્રેસ તો તમને ખબર જ છે કે ઓલવેઝ કોમ્પ્લિમેન્ટરી હોય છે. કોમ્પ્લિમેન્ટરી એટલે કે શિયર સ્ટ્રેસ એક ડાયરેક્શનમાં આ રીતે ઉદ્ભવે છે, તેનો કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ અહીં બીજો હોય જ છે, બરાબર. અને તે બંનેની મેગ્નિટ્યૂડ પણ ઇક્વલ હોય છે. હવે આ સૂત્ર ડેવલપ કરવાનું છે, પરંતુ આપણે તો અહીં ડાયરેક્ટ જ યાદ રાખી લેવાનું, કેમ કે ડાયરેક્ટલી એક્ઝામ્પલ પૂછાશે આના પરથી. ટાઉ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એન. ટાઉ શું શો કરે છે? તો શિયર સ્ટ્રેસ એટ રેડિયસ આર. આ રેડિયસ પર, ધારો કે આટલી રેડિયસ છે, અહીં આપણે શિયર સ્ટ્રેસ શોધવો છે, તો આ રેડિયસ પર શિયર સ્ટ્રેસ ટાઉ બતાવે છે. અને આ સ્મોલ આર જે છે ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર વેર શિયર સ્ટ્રેસ ટુ બી ફાઉન્ડ. જ્યાં તમારે શિયર સ્ટ્રેસ શોધવાનો છે ત્યાં તમારું ડિસ્ટન્સ છે આર. ટી જે છે એ ટોર્ક તમે જેટલો એપ્લાય કરો છો તે. ટોર્ક શોધવા માટે શું હોય છે? તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એનું ફોર્મ્યુલા છે. જે છે એ છે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX પ્લસ IY વર્ગ પરથી શોધવામાં આવે છે. જી જે છે એ પોલાર સેક્શન મોડ્યુલસ છે. સોરી, જી જે છે પોલાર સેક્શન મોડ્યુલસ નથી, જી જે છે મોડ્યુલસ ઓફ રિજિડિટી છે. એમાંથી ભૂલમાં લખાઈ ગયું હતું. જી જે છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, મોડ્યુલસ ઓફ રિજિડિટી છે, બરાબર. પોલાર સેક્શન મોડ્યુલસ તો પછી આવશે. જી જે છે મોડ્યુલસ ઓફ રિજિડિટી અને થીટા જે છે તે એંગલ ઓફ ટ્વિસ્ટ છે. હવે આ તમારો શાફ્ટ છે, એ શાફ્ટની ઉપર આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ટોર્ક લગાવ્યો ટી,
તો શું થશે, આ જે લાઈન છે ને એ લાઈન ખસીને આટલે આવી જશે, તો આ થીટા જેટલો એંગલનો ટ્વિસ્ટ પ્રોડ્યુસ થશે, બરાબર. તો તે છે આ એંગલ ઓફ ટ્વિસ્ટ. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે આ જે એંગલ ઓફ ટ્વિસ્ટ છે ઓલવેઝ રેડિયનમાં જ આવશે. શામાં આવશે? રેડિયનમાં જ. એલ જે છે એ લેન્થ ઓફ શાફ્ટ છે. આ જે જી થીટા બાય એલમાં એલ જે છે લેન્થ ઓફ શાફ્ટ છે. હવે એના પરથી આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ માટેનું ફોર્મ્યુલા ડેવલપ કરી શકીએ છીએ. કેવી રીતના ડેવલપ કરી શકીએ? તો ટાવ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે, બરાબર. તો આ સૂત્રના આધારે જો આરની વેલ્યુ કેપિટલ આર એટલે કે જે આ મેક્સિમમ આર રેડિયસ હતી તે આપણે મૂકી દઈએ તો આ સપાટી પર મેક્સિમમ શિયર સ્ટ્રેસ મળશે. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે ઇન્ટુ આર. હવે આર એટલે ડી બાય ટુ, બરાબર. તો ટી બાય જે ઇન્ટુ ડી બાય ટુ. આર એટલે ડાયામીટરમાં મેં કન્વર્ટ કર્યું છે, બરાબર. હવે આના પછી આવે છે પોલાર સેક્શન મોડ્યુલસ. તો પોલાર સેક્શન મોડ્યુલસ કોને કહેવાય? તો તમે આગળનો વિડીયો જોયો હશે તો તેમાં આપણે ખાલી સેક્શન મોડ્યુલસ જોયું. હવે પોલાર સેક્શન મોડ્યુલસ જોઈએ. તો આ જેને ડી બાય ટુ વડે ડિવાઈડ કરી દઈએ તો આપણને મળશે પોલાર સેક્શન મોડ્યુલસ. તો આ છે પોલાર સેક્શન મોડ્યુલસ. જો જેને આપણે આર વડે અથવા આર એટલે ડી બાય ટુ વડે ડિવાઈડ કરીએ તો આપણને મળશે પોલાર સેક્શન મોડ્યુલસ. પોલાર સેક્શન મોડ્યુલસ કેવી રીતના શોધવામાં આવે છે? તો આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય તેના દ્વારા બંનેનો સરવાળો કરીને પોલાર સેક્શન મોડ્યુલસ શોધવામાં આવે છે. આઈ એક્સ જે છે સર્કલ માટે આપણે જનરલી જોઈએ, કેમ કે શાફ્ટ જે છે તે જનરલી સર્ક્યુલર જ હોય છે. તો આઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 64d⁴. હવે આ બંને ઇક્વલ જ છે, તેને તમે સરવાળો કરશો તો 2 પાઈ બાય 64 એટલે પાઈ બાય 32d⁴ આવશે આપણો સોલિડ શાફ્ટ માટેનો પોલાર સેક્શન મોડ્યુલસ. આ યાદ રાખજો, બરાબર. હોલો શાફ્ટ માટેનો પોલાર સેક્શન મોડ્યુલસ. તો હોલો શાફ્ટનો પોલાર સેક્શન મોડ્યુલસ કેવો હોય છે? તો પાઈ બાય 32. હવે હોલો હોય એટલે તમને ખબર જ છે, એક આઉટર રેડિયસ આવે એક ઇનર રેડિયસ આવે ને બંનેનો બાદબાકી કરવાની હોય છે. હવે આ જે હતો તે આપણો જે છે એ આ પોલાર સેક્શન મોડ્યુલસ નથી, આ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, બરાબર. ધ્યાન રાખજો જે. હવે આપણે શોધવાના છે પોલાર સેક્શન મોડ્યુલસ. તો પોલાર સેક્શન મોડ્યુલસ માટે શું કરવાનું હોય છે? તો આપણે સૂત્રમાં જોયું તો જે હોય છે એટલે કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે તેને આર અથવા ડી બાય ટુ વડે ભાગવાનું. તો સોલિડ શાફ્ટ છે પાઈ બાય 32. આ જે છે એ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, એને આપણે ડી બાય ટુ વડે ભાગી કાઢીએ. તો પાઈ બાય 32d⁴ ડિવાઇડેડ બાય ડી બાય ટુ. તો શું આવશે? પાઈ બાય 16d³, બરાબર. તો અહીં લખી દીધું પાઈ બાય 16d³, એ પોલાર સેક્શન મોડ્યુલસ. હવે આ જ રીતે હોલો માટે આપણે જોઈએ તો હોલો માટે કેવી રીતના લખાશે? તો હોલોની ફોર્મ્યુલા છે પાઈ બાય 32d⁴ માઇનસ સ્મોલ d⁴ ડિવાઇડેડ બાય ડી બાય ટુ. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બરાબર. હવે અહીં તમને થશે કે અહીં નીચે પણ મારે ડી માઇનસ ડી કરવું જોઈએ. ના, એવું નથી. આની અંદર ધ્યાન રાખજો, નીચે પણ ડી બાય ટુ જ આવે છે, બરાબર. આપણો જે આઉટર ડાયામીટર છે તે જ અહીં પણ કન્સિડર કરવાનું છે. હવે આ જે ફોર્મ્યુલા છે તેને આપણે મોડિફાઈ કરીએ તો કેવી રીતના મોડિફાઈ કરીએ? તો પાઈ બાય 32 તેમાંથી આપણે d⁴ ને મેં કોમન કાઢી લઈએ તો અહીં શું બચશે? 1. અને અહીં કશું છે નથી તો નીચે આપણે d⁴ વડે ભાગવું પડશે, બરાબર. હવે આને ડિવાઇડેડ બાય ડી બાય ટુ. પાઈ બાય 32 d⁴ ડી બાય ટુ, તો આ થશે પાઈ બાય 16 અને એક ડી ઉડી જશે તો અહીં થશે d³ 1 માઇનસ d⁴ ડિવાઇડેડ બાય d⁴. હવે આ જે ફોર્મ્યુલા છે પાઈ બાય 16d³ 1 માઇનસ d⁴ તો એમાં
એઝ્યુમ કરી લઈએ છીએ અહીંયા આપણે કે d/d જે છે તેને શું એઝ્યુમ કર્યું એ નીચે લખ્યું છે મેં. આ d/d જે છે તેને આપણે એઝ્યુમ કરી લઈએ છીએ k, બરાબર. તો y/16 d³ 1 - k⁴ થશે. જોઈ લો આપણું સૂત્ર હોલો શાફ્ટ માટેનો પોલાર સેક્શન મોડ્યુલસનું સૂત્ર y/16 d³ 1 - k⁴. તો d જે છે આઉટર ડાયા છે, સ્મોલ d જે છે ઇનર ડાયા છે. સ્ટ્રેન્થ ઓફ શાફ્ટ. સ્ટ્રેન્થ કોને કહેવાય? તો એબિલિટી ટુ રેઝિસ્ટ એક્શન ઓફ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. ટ્વિસ્ટિંગ મોમેન્ટ જે છે જેટલી વધારે ટ્વિસ્ટિંગ મોમેન્ટને રેઝિસ્ટ કરી શકે છે તેટલું વધારે સ્ટ્રેન્થ છે શાફ્ટની, એમ આપણે કહીએ. તો ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલે ટોર્ક, બરાબર ને? તો ટોર્ક T = τ × Zp. હવે તમને થશે કે આ ક્યાંથી આવ્યું, તો અત્યારે જોયું ને આપણે T/J = T/R T/J. તો તેના પરથી T = τ/J/R T/J Tj, બરાબર. T = τ × Zp. T = τ તો બરાબર T × J/R છે Zp. તો થઈ ગયું. તો આ આપણી આવી ગઈ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. જેટલી વધારે ટ્વિસ્ટિંગ મોમેન્ટ એટલો વધારો શાફ્ટની સ્ટ્રેન્થ. ટાવ જે છે પરમિસિબલ શિયર સ્ટ્રેસ ઇન ધ શાફ્ટ. હવે ટાવ એ મટીરિયલ્સ પર ડિપેન્ડ કરે છે કે તમારું મટીરિયલ્સ કેવું છે. અહીં એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. હોલો સર્ક્યુલર શાફ્ટ જે છે તે આર મોર સ્ટ્રોંગ, વધારે પડતો મજબૂત છે. કોણ? કે હોલો સર્ક્યુલર શાફ્ટ. કોના કરતાં? સોલિડ શાફ્ટ કરતાં. એટલે જનરલી તમે જોશો તો સોલિડ શાફ્ટ કરતાં સર્ક્યુલર શાફ્ટ જે છે, હોલો સર્ક્યુલર શાફ્ટ છે તે જનરલી વપરાય છે, કેમ કે તેનું વેઇટ ઓછું પરંતુ એની સ્ટ્રેન્થ વધારે હોય છે. કેમ કે શાના માટે? તો એનો પોલાર સેક્શન મોડ્યુલસ જે છે હોલોનો તે ગ્રેટર ધેન પોલાર સેક્શન મોડ્યુલસ ઓફ સોલિડ. હવે વાત કરીએ તો આપણે ટોર્શનલ રિજિડિટી. પ્રોડક્ટ ઓફ મોડ્યુલસ ઓફ રિજિડિટી G એન્ડ પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા J. પહેલામાં પહેલું તો સૂત્ર લખી દઈએ. τ/R = T/J gθ/L. હવે એમાં ટોર્શનલ રિજિડિટી કોને કહેવાય? તો આ જે થીટા છે તેને અહીં નીચે લઈ આવ્યા. T/θ = આ જે છે તેને ઉપર લઈ ગયા, તો Gj/L. તો T/θ જે બન્યું એને કહેવાય છે T/θ જે બન્યું એને કહેવાય છે ટોર્શનલ સ્ટીફનેસ, પરંતુ આ જે G જે બન્યું એને કહેવાય છે ટોર્શનલ રિજિડિટી, બરાબર. તો પ્રોડક્ટ ઓફ એટલે પ્રોડક્ટ એટલે ગુણાકાર, G અને J નો ગુણાકાર કરીએ તે જે મળે તેને કહેવાય ટોર્શનલ રિજિડિટી, અને તેનો યુનિટ છે ન્યૂટન × મીટર². અને આ જ સૂત્રમાં T/θ જે બન્યું, આ G જેને શું કહેવાય? ટોર્શનલ રિજિડિટી, અને T/θ જે છે તેને કહેવાય ટોર્શનલ સ્ટીફનેસ. તો ટોર્ક રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ યુનિટ એંગલ ટ્વિસ્ટ. ટોર્ક રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ યુનિટ એંગલ ટ્વિસ્ટ એટલે 1 ડિગ્રીનો આપણે ટ્વિસ્ટ કરવો હોય શાફ્ટની અંદર તો કેટલો ટોર્ક જોઈએ, તો તેને કહેવાય છે ટોર્શનલ સ્ટીફનેસ. હવે એનો યુનિટ શું છે? તો ન્યૂટન × મીટર/રેડિયન. G જેનો યુનિટ આપણે જોયો ન્યૂટન × મીટર. L નો યુનિટ જે છે G જેનો યુનિટ Nm/m² હતો. T નો યુનિટ થાય છે ન્યૂટન × મીટર, અને થીટા નો યુનિટ થાય છે રેડિયન. તો ન્યૂટન × મીટર/રેડિયન જે છે એ આપણને ટ્વિસ્ટિંગ મોમેન્ટ આપે છે, ટોર્શનલ સ્ટીફનેસ આપે છે. Gj/L છે તેને આપણે શું કહીએ છીએ? તો ટોર્શનલ રિજિડિટી પર યુનિટ લેન્થ ઓફ શાફ્ટ. Gj/L છે તેને ટોર્શનલ રિજિડિટી પર યુનિટ લેન્થ ઓફ શાફ્ટ પણ કહેવાય છે. ટોર્શનલ ફ્લેક્સિબિલિટીની વાત કરીએ તો ઇન્વર્સ ઓફ ટોર્શનલ સ્ટીફનેસ. ટોર્શનલ સ્ટીફનેસ T/θ હતું, તો θ/T જો લખીએ તો તેને કહેવાય ટોર્શનલ ફ્લેક્સિબિલિટી, અને આનો યુનિટ શું થાય છે? તો રેડિયન/ન્યૂટન × મીટર. ઓકે, તો આ વિડીયોમાં આપણે અહીં સુધી જોયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિઝાઇન ઓફ શાફ્ટ જોઈશું.
બરાબર, અને તેના કેટલાક એક્ઝામ્પલ્સ છે તે પણ જોઈશું, જે એક્ઝામમાં પૂછાવા લાયક MCQs છે તે પણ જોઈશું. ઓકે, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.